જ એમ કહેતા હતા કે મારા પ્રિસ્ક્રિપ્શન હોય તો મરે જ નહીં કોઈ. સ્ટાર્ટિંગથી આ કરો ન મરી શકે. પણ એ બિચારા બહુ દુર્ભાગ્ય છે, પહોંચી ગયા, એને બહુ સેવા કરી. પણ સેવાકારીમાં એવું નથી કે ડૉક્ટરને ન ચેપ લાગી જાય. ડૉક્ટરને ચેપ લાગી ગયો, શું કરે? આપણે બધી તકેદારી રાખીએ. હવે શ્યામુદાદા આજ્ઞા કરતા હતા કે એક ડૉક્ટરે મને કીધું કે મારાથી 6 રોટલી ના ખવાય, 2 જ ખાઉં છું, મરી જાશો વહેલા. શ્યામુદા કે હજી 83 વર્ષે જેવું એ ભાઈ પહોંચી ગયા, ડૉક્ટર પહોંચી ગયા, હાર્ટ એટેકથી પહોંચી ગયા કે 6 રોટલી ખાવ છો, આટલી બધી ખવાય? 1 ખવાય, 2 ખવાય, હાર્ટ એટેકથી મરી જશો મારાથી, આ ન લેવાય. શ્યામુદા કે હું તો હજી 83 વર્ષથી 6 રોટલી ખાઈને જીવું છું. એ ડૉક્ટર હાર્ટ એટેકમાં પહોંચી ગયા. ડૉક્ટરને હાર્ટ એટેક આવી ગયો. એટલે આમાં કોણ કોઈ સુધારવાળો બગડી ન જાય શું ગેરંટી છે? સંક્રમણ તો એવું છે કે કોને કોણ લગાડી દે કંઈ ખબર ન પડે. કોણ ક્યારે બગડે કંઈ નક્કી નહીં. પણ આપણે સુધારવા આવું જોખમ કરીએ શું કામ? માસ્ક પહેરીને શું કામ ન નીકળીએ? એટલે પહેલાં જ માસ્ક પહેરી લઉં કે આ કથા જ નથી, આ માસ્ક છે, સેનિટાઈઝર. ક્યાં કથા નથી, સાધના નથી, સંબોધ લેવલ છે. એ જ્ઞાન પ્રાપ્તિ છે. માર્ગના સિદ્ધાંત શું છે ચર્ચા કરીએ. કથા તો યોગ્ય મળે. મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાકી સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. એ તો કોઈક એવું મળે તો કથા કરે કે બાકી ગમેની સાથે કથા કરવા બેસી જાય તકલીફ થઈ જાય પાછી આવી. એટલે આ ગુરુ કૃપા, આ ઉપકાર ક્યારેય નહીં ભૂલાય. આ ગુરુનો ઉપકાર ક્યારેય નહીં ભૂલાય કે જેને બધા ઝાડા સાફ કર્યા કે કથામાં શું આવી શકે, સેવામાં શું આવી શકે, ક્યાં ક્યાં શું થાય, બધું બતાવ્યું કે આ બધું કે બહુ હરખાઈ જવાની જરૂર નથી. સેવામાં એટલું ધ્યાન રાખવું, કથામાં ધ્યાન રાખવું, બધું આપશ્રીએ બતાવ્યું છે. આવા સમર્થ ગુરુ આપણને પ્રાપ્ત થયા એ શ્રી મહાપ્રભુજીની કૃપા. મારી ઉપર તો એ વિશેષ કૃપા છે કે એ પુત્રની જેમ આખા જીવનના અનુભવો આપે ઘણી વખત કીધા કે આ જગ્યા ધ્યાન રાખે. એક ભાઈ મને કહેતા, મેં કીધું આ 20 વર્ષથી ક્લાસ ચલાવે છે ને મને મળે છે, આપના હું તો ઓળખતો નથી. મને કે રાજસ્થાનમાં તો આપ ગુજરાતમાં ફરો છો, મારે રાજસ્થાનમાં આટલું વાતાવરણ નથી. તો રાજસ્થાનમાં તો આપણે મેં કંઈ કરવું જ જોઈએ, આપણે વાતાવરણ તો ઊભું કરવું જોઈએ. આપણે શિબિર કરીએ, તમે આયોજન કરો, હું આવીશ, આપણે શિબિરને કરશું. આપણે કંઈ પેટ્રોલ ભાડું કોઈ લેવું નથી, ભેટ પણ લેવી નથી. તમે કહેશો ત્યાં આવીએ, આપણે શિબિર રાજસ્થાનમાં કરશું, મારવાડી ભાષામાં કરશું, મારવાડીમાં કરશું. તો 1-2 જગ્યાએ અમે કાર્યક્રમ કર્યા. એ ભાઈએ મને કીધું કે આપ કેટલેક પહોંચશો, મને સોંપી દો હવાલો, હું કાયમી સત્સંગમાં જ મગ્ન છું, હું તો ક્લાસ જ ચલાવું છું, બધી જગ્યાએ આપ કયો લે, અઠવાડિયે અહીંયા એક અહીંયા. મેં કીધું આ તો બહુ ઉત્સાહી સારું કહેવાય. મેં કીધું આપણે કેટલી જગ્યાએ પહોંચે, આખા રાજસ્થાનમાં કેમ પહોંચવું? તો અને પાછા ગુજરાતમાં રહીને રાજસ્થાનમાં જવું બહુ કઠિન છે. મેં કીધું આવું કોઈક સંભાળી લે તો સારી વાત છે. પાછળથી ફોલોઅપમાં અમને રાખો. તો આપ જ્યારે એકવાર પ્રવચન કરજો, ક્લાસ ચાલુ કરજો, ફોલોઅપમાં અમે જ છીએ. મેં કીધું આ તો બહુ સારી ટીમથી વર્કતા હતા. મેં શ્યામુદાને વિનંતી કરી, આ ભાઈ એમ કહે છે કે પાછળથી બધું હું સંભાળી લઉં. મને કે એનો કાંઈ વાંધો નથી, એ સિદ્ધાંત કહે છે, બધું કહે છે, પણ ભેગી લીલાએ બતાવે એનું શું કરવું? મને કે આપણે મરી જશું. એટલે મને કે હા પડાય, ભગવતી છે. તો શ્યામુદા કે આપણે હા કેવું, પણ એ સ્વરૂપનું જ્ઞાન શ્યામુદા કરે. મને કે લીલા ભેગી બતાવે, શું પ્રકટ અનુભવ બતાવી દે એનું શું કરવું? એ પ્રકટ અનુભવ બને, એ તો ખતરનાક અનુભવ છે. પાછું મેં કીધું આ બચી રહેવું પડે. મેં કીધું મારાથી, પછી મેં ભાઈને કીધું, મેં કીધું મારાથી બને એટલું કરું, બાકી તો મહાપ્રભુજી બધાને ઉદ્ધાર કરવાવાળા છે, આપણે શું બધાને શિબિર કરીને ઉદ્ધાર કરવું? મારાથી બને એટલું મેં કીધું હું કરું. તમને પાછળથી મેં કીધું એટલો શ્રમ આપવો, આખા રાજસ્થાન તમે ફરી વળો, અને 2-2 જણા હોય ક્લાસમાં, આપણે ક્યાં સંખ્યા હોય, તમને કેટલો શ્રમ થાય? તમે તમારી જગ્યાએ કરો છો એ બરાબર છે. એટલે હવે આવતા નથી મારી પાસે. કે હું સાથે ફરું, પાછળ ફોલોઅપમાં હું સંભાળી લઉં બધું. સિદ્ધાંતના ક્લાસ 20 વર્ષથી ચાલે છે, એમને ત્યાં જ ચાલે છે, 20 વર્ષથી ચાલે છે. મેં શ્યામુદાને કીધું, મેં કીધું આટલા આપણા નિકટ ને આ, મને કે નિકટ તો છે પણ એ બહુ પડવા જેવું નથી. એ બધો ભેગો અનુભવ લીલાનો ભેગો કરાવે તો આપણે મરી જશું ને. એટલે ત્યારથી મેં નક્કી કર્યું કોઈ નહીં. મેં મારાથી થાય એટલું ખરું, જેટલું ઘણું ચાલે એટલું ચલાવી દેવું. બાકી તમારે ભગવતી હોય તો સારી વાત છે, આપણે રેકમેન્ડ નહીં કરવું કે આ સત્સંગ કરો. આપણે થાય એટલું કરી લેવું. એટલે એ શ્યામુદાના અનુભવ પરથી આપશ્રીએ, બાકી હું પ્રભાવિત થઈ ગયો હતો કે આટલા બધા ક્લાસ ચલાવતા, સિદ્ધાંત પક્ષ 20 વર્ષથી ક્લાસ ચાલતો હોય, ફોલોઅપમાં જો આવતા હોય તો સારી વાત છે. પણ શ્યામુદાન સાથે એવી કૃપા રહી કે મેં પછી પૂછીને કરું, કાંઈ પણ નવું કરું તો પૂછી લઉં કે આમ કરાય કે ન કરાય. કારણ કે આપનો આટલા વર્ષનો અનુભવ છે, આપણે નવા નિશાળે છીએ, એમનું આટલા 83 વર્ષ થઈ ગયા, 82-83 વર્ષથી યાદ કરી રહ્યા છીએ કે આપણે આપણી રીતે કરાય. હાય ન પડાય, નાય ન પડાય, પણ એવી રીતે આપણે કહેવું કે ભાઈ હમણાં સમય નથી, નામ નથી, એવો રસ્તો કાઢીને કેવું કે એમને ઉત્સાહ ભંગ ન કરી દેવો. પણ મૂળ એનું રહસ્ય આ સ્વરૂપ આવું છે
એનું સ્વરૂપ જ્ઞાન કરાયું, ઠાકોરજીનું સ્વરૂપ જ્ઞાન કરાયું. આ વ્યક્તિનું સ્વરૂપ આવું છે, નિગૂઢતમ સ્વરૂપ એવું છે કે લીલા વિહાર એ પ્રકટ અનુભવ કરાવે લીલાનો. એ પ્રકટ લીલા બીજા બતાવે તકલીફ થાય, ઠાકોરજી બતાવે તો સારું, બાકી હા બીજા બતાવે એમાં જ તકલીફ છે. એટલે આપણામાં એ દૂષણ તો છે ક્યાંક ને ક્યાંક. બધે આ કાગડા બધે કાળા એ ગમે પાછા ખેલ કરે જ છે. એટલે સંબોધ માનીએ તો કઈ વાંધો નહીં, સાધના માનીએ તો દૂષણ લાગી જાય. સાધના એ ભાઈ કંઈક સોસાયટી બનાવી છે કે બધા હવે તો ઘરમાં ને ઘરમાં રહેશો તો પછી વ્યસન કેમ થશે, કેવી રીતે ભક્તિ દ્રઢ થશે. ઘર તો ત્યાજ્ય છે, ગ્રહમ સર્વાત્મના ત્યાજ્ય. બધા વ્રજમાં આવીને રહો, વ્રજમાં આવીને રહો. 20-20 લાખના બંગલા, કોઈ 30 લાખના બંગલા નોંધાવો, ત્યાં આપણે બધા કથા કરશું. અને જો તમે બંગલામાં બુકિંગ ન કરાવો તો તમારા સત્સંગમાં બંધ, સત્સંગ બંધ, બાકાત. મેં કીધું સામુદાય મને યાદ આવ્યા, મેં કીધું એમણે કીધું કે બહુ સ્વરૂપ સ્વરૂપ કાંઈક અલગ છે. વ્રજમાં આવો બધા ત્યાં જ રહે, હવે અહીંયા ઘરમાં રહેવાય જ નહીં. મેં કીધું આપણો સિદ્ધાંત એમ કહેતો ગ્રહસ્થિત્વાસો ધર્મ તો આ વ્રજમાં લઈ જવાનું ક્યાં ચાલ્યું. એટલે પેલા ગ્રહસ્થિત્વાસો ધર્મ તમે સિદ્ધાંત ભણાવ્યો 20 વર્ષ સુધી, પછી કે હવે બધા વ્રજમાં ચાલો. મેં કીધું વ્રજમાં કઈ સોસાયટી બની છે, એમાં કઈ બ્રોકર આ લાગે છે કે 10-20% આના હશે, 20 બંગલા વેચાવી દેવા, એટલે એનો બંગલો ફ્રી હશે કદાચ. એટલે હું આ બધું બોલી દઉં છું ને, પછી જે સ્વરૂપ હોય છે ને એને ખ્યાલ આવી જાય છે. પછી મારાથી બહુ વધારે ક્ષમા માંગી લો, કારણ કે પ્રવચન સાંભળી આ તો મારી જ વાત છે. કારણ કે બધાની જે પોતા તો જે હોય એને ખ્યાલ આવી જાય. એ રાજકોટે વધારે છે, સત્સંગ આપે છે, રાજકોટમાં આપે છે. જુનાગઢ નથી આવતા, જુનાગઢ નથી, કારણ કે અમારે જુનાગઢમાં આવી શકાય એવું નથી, કારણ કે અહીંયા વક્તા વધારે છે. રાજકોટમાં લાભ આપે છે, રાજકોટ વધારે છે. એટલે સિદ્ધાંત હો, પાછો સિદ્ધાંત નહીં, સિદ્ધાંતનું નામ હોય ને ત્યાં પણ પાછું આપણે આ સાધનામાં તો સંગ કરવા લાયક હોય કે ન હોય, બહુ વિચારની વિષય બની જાય છે. એ સાધના છે, આપણે કરીએ તો સાધના છે ને. નહીં, એમાં આપણે કરી રહ્યા છીએ તો સાધના આપણે કરીએ, પણ બીજાને સામેલ કરવા હોય ત્યારે તમારે વિચાર કરવો પડશે કે એ યોગ્ય છે કે નહીં. એમ આપણે કરીએ ત્યારે તો આપણે યોગ્ય અયોગ્ય, આપણી તો સાધના છે ને. આપણી અંદર કમસે કમ બીજો કંઈ ખરાબ ભાવ તો નથી, કથા કરીને કંઈ ખરાબ ભાવ નથી. આપણે કથા તો ભક્તિ વધારવા માટે જ કરીએ છીએ. કથા એમાં જેને ભક્તિ ભાવ હશે એ જ બેસશે ને. એમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે અન્ય માર્ગી છે, કોઈ આપણા પરિવારના કોઈ અન્ય માર્ગી છે, અથવા એમનો ભાવ સુસંગત નથી, તો એને આપણે કર્તવ્ય લેવલ સુધીની વાત કરવી જોઈએ, લીલાની કથા ન કરવી જોઈએ. ક્યાંક વિવેક એમાંય રાખવો જોઈએ આપણે. પણ બધા અનુકૂળ છે તો એની વચ્ચે કથા કરવામાં વાંધો નથી, પણ કથાની અંદર પણ પાછું આપણે વિચારવું જશે કે ભાઈ અન્ય માર્ગી હશે કે એમનો ભાવ એવો નહીં હોય, તો કર્તવ્ય એને સ્ટાર્ટિંગ હેવી ડોઝ પહેલાંથી ન આપી દેવો, એને કર્તવ્ય લેવલ બતાવવું જોઈએ, એને તત્વનું લેવલ બતાવવું જોઈએ, તો સંબોધ લેવલથી સ્ટાર્ટ કરી શકાય. જ્યારે આપણે પોતે શ્રવણ કીર્તનથી ભક્તિ વધારવા માટે શ્રવણ કીર્તન પોતે કરી રહ્યા છીએ, એ બધી સાધનાનો પક્ષ છે. એ સાધના જ થઈ. 84-252ની કથા પણ હકીકતમાં એ સાધનાનો પક્ષ થયો. પણ જ્યારે ષોડશ ગ્રંથ છે એ ખાલી ષોડશ ગ્રંથ વાંચતા હોય તો એ કથા નથી, પણ કથા માટે જરૂરી તૈયારી છે. જરૂરી તૈયારી છે કે ભાઈ કથા ક્યારે કહેવાશે જો ષોડશ ગ્રંથ અનુસાર હશે તો. જેમ કે સેવા ષોડશ ગ્રંથ અનુસાર હશે તો સેવા. યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધૌ ફલમ ઉચ્યતે. યાદૃશી જેવી સેવા શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથોમાં કહી છે એ પ્રકારની સેવા હશે, તત્સિદ્ધૌ ફલમ ઉચ્યતે. એ સિદ્ધ થશે ત્યારે ફલ એ થશે. એટલે સંબોધ લેવલ એટલા માટે કે જ્યારે આપણે કંઈ પરીક્ષણ જ કરતા ને ક્લાસ કરીએ એમાં ગમે એ આવતું હોય તો કરવું જોઈએ આપણે, પણ એને સાધનાનો પક્ષ ન માની કે આપણે કથા સાધના ક્લાસમાં જઈને કથા સાધના કરીએ છીએ. નહીં, કથા સાધના માટે તો સ્પેશિયલ તમારે જલભેદ પંચપદ્યાનીનો વિચાર કરી અને જો કથા કેટલી ફળ સાધક છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે 5 ફળ કથાના છે. કેટલા દુર્લભ ફળ કથાથી પ્રાપ્ત થાય છે. 5 ફળ છે કથાના. કે પ્રથમ કે કથામાં આપણી સ્વતઃ રુચિ થતી જ નથી. પહેલી વસ્તુ રુચિ જ ન થાય. પણ કથા શરૂ કરીએ આપણે તો કથાથી પેલા જે અરુચિ જે છે નાશ થઈ જાય. કથા સંબંધી અરુચિ હોય, કથા કરતા કરતા પેલા
એટલે હું પેલા કહું એમ કહું 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ભગવદ વાર્તા કરો કે 15 મિનિટમાં થાય શું? મેં કીધું 5-10 મિનિટ કરો, પણ નિયમિત રોજ કરો. એ 5-5 મિનિટ 10-10 મિનિટ પણ રોજ ભગવદ વાર્તા કરવી એટલે કરવી. મહાપ્રભુજીના ગ્રંથો જોવા એટલે જોવા. એ કરવાથી શું થશે કે અરુચિ દૂર થશે ને એમાં રસ ઉત્પન્ન થાય. પછી પોતે 15 ને અડધી આપણે અડધી કલાક કહેવાય પણ અડધી કલાક કરશે. અડધી કલાક એને રસ ઉત્પન્ન થશે તો એ અડધી કલાક પણ કરશે, કલાક પણ કરશે, 3 કલાક કરશે, બધું કરી શકે. પણ સ્ટાર્ટિંગમાં તો 5-10 મિનિટ કહેવાય, 10 મિનિટ રોજ તમારે આ ગ્રંથ વાંચવું. એટલે હું બધાને એમ જ કહું છું કે એક શ્લોક ષોડશ ગ્રંથનો કાયમ અર્થ સહિત અધ્યયન કરી લેવું. એટલું અધ્યયન તો કરવું જ. એક શ્લોક એક હશે તો બીજો નહીં કરે. ક્યારેક એમ થાય કે આ ટાઈમ છે ચાલો બીજો જોઈ લો. હું એક કરવો, વર્ષ દિવસે ષોડશ ગ્રંથ થઈ જાય. અર્થ સહિત શાંતિથી એક જ શ્લોકનો પાઠ કરી લેવો. એટલું કરશે તો બીજો શ્લોક જોશે, કોઈ ત્રીજો જોશે, એવું કઈ નથી નહીં જોયો. આપણે એમ ના કહેવાય કે આખું ષોડશ ગ્રંથનો રોજ પાઠ કરવો પડશે, તો કે આ થોડું થાય. આખો ષોડશ ગ્રંથનો પાઠ રોજ કરે, એક શ્લોક કરવો. આપણે બાળકોને પણ આ રીતે કથામાં આપણે જોડીએ, ભાઈ એક શ્લોકનો પાઠ કરો, શાંતિથી અર્થનો વિચાર કરો, તો બસ. એક છોકરાએ મને એમ કીધું કે હું અમેરિકા ક્યાંક ભણવા જાઉં છું, ત્યાં બીજું શું બંધાય? મેં બીજું કાંઈ નહીં કરવાનું. મેં કીધું એક શ્લોક ષોડશ ગ્રંથનો રોજ વાંચી લેવું. હું તો કે યમનાષ્ટક રોજ કરવું ચાલે? મેં કીધું એ ન ચાલે. કે યમનાષ્ટક રોજ કરી લો તો ન ચાલે? મેં કીધું ન ચાલે. ખાલી એક ને એક નહીં, એક શ્લોક યમનાષ્ટકનો, પછી યમનાષ્ટક પૂરું થાય પછી બાલબોધ લ્યો, પછી સિદ્ધાંત મુક્તાવલી લ્યો, પણ એક શ્લોક એને ગુજરાતી ભાષાંતર બધું વાંચો. ખાલી યમનાષ્ટક જ યમનાષ્ટક કર્યા કરશે તો સારી બાબત તો છે એવું નથી, પણ આગળ એને ગ્રંથોનું જ્ઞાન નહીં થાય ને, બીજા ગ્રંથોનું આજ્ઞા શું છે શ્રી મહાપ્રભુજી જ્ઞાન નહીં થાય. એક શ્લોક ફરતા ફરતા ચાલુ રાખો, પાઠ આમ કરો, પછી જે કરવું એ કરો. એટલે આમ એટલે પહેલો ફળ કથાનું પહેલું ફળ છે અરુચિનો નાશ. એ અરુચિ દૂર થઈ જાય છે. અરુચિ છે ને આપણને એ દૂર થશે, કથા કરવાથી જ થશે. એ જે કરતા હશે અનુભવ હશે કે પહેલાં આપણને ગ્રંથ વાંચવો ન ગમે, પછી ધીરે 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 એ ગ્રંથમાં આપણને રસ ઉત્પન્ન થાય તો વાંચી શકીએ. તો નામાત્મક છે. નામાત્મક શ્રવણ કીર્તન સ્મરણ કરવા માટે ભાગવતનું પૂજન એ અહીંયા કથા પક્ષમાં આવશે. ખાલી પૂજન કરીને રાખી દેવા નથી હોતા ભાગવતજીને. પૂજન કરી અને એનો પાઠ કરવો. પાઠ તો જરૂરી છે. પાછું પેલા પૂજન 5-10 મિનિટ કરી પછી એ ભાગવતનો પાઠ કરવો. હા નહીં, કારણ કે એ કથા પક્ષ એક બધા કથા પક્ષ અત્યારે શરણાગતિના પક્ષમાં જ આવશે. એ તો ભક્તિ માર્ગમાં નથી આવતું, શરણાગતિમાં આવશે. કથા તો ભક્તિ છે, ખાલી પૂજન કોઈ કરતું હોય તો એ તો શરણાગતિનો પ્રકાર છે. હજી આવશે એ શરણાગતિનો. તો એ આ ભક્તિ માર્ગીય પ્રકાર છે. આ તો એ ભક્તિમાં આવતું જ નથી, એ તો શરણાગતિ છે. મહાત્મ્ય જ્ઞાનથી ભગવાનની પૂજા થાય તો એ ભક્તિમાં આવતું જ નથી. એ તો શરણાગતિ છે ને. શરણાગતિથી આગળ કામ ના રાખી કે આપણે કથામાં કે સેવામાં કે જોડાય. પાછું જરૂરી તો છે, કાંઈ ન કરતો તો પૂજા કરે તો શરણાગતિ દ્રઢ થાય. અને શરણાગતિ કેના માટે? ભગવત ભજન માટે. શરણાગતિ અમારી એવી હોય કે જે ભગવત ભજનમાં ખીલે. તો શરણાગતિ ભગવત ભજન, શરણાગતિથી એટલે એ શરણાગતિના પ્રકારમાં પૂજન છે. અને ભાગવતનું ખાલી પૂજન કરો તો એ શરણાગતિના પ્રકારમાં જ રહેશે, પણ પાછું શ્રવણ કીર્તન સ્મરણ કરો એ ભાગવતજીનું, તો એ કથા પક્ષ થાય. શ્રવણ કીર્તન વગર ખાલી પૂજા છે એ તો શરણાગતિમાં છે. જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાદ તત તીર્થે તત્પર. એ મહાપ્રભુએ ક્યાં આજ્ઞા કરી છે? એ શરણાગતિમાં આજ્ઞા કરી છે. ભક્તિ માર્ગી આ તો ભજનનો પ્રકાર છે, ભક્તિ માર્ગી પ્રકાર છે. અને શરણાગતિ છે એ ભક્તિનું અંગ બની શકે છે. ભક્તિ અર્થ પણ હોય, ભક્ત્યંગભૂત પણ હોય શરણાગતિ. તો આપણી શરણાગતિ કેવી છે કે મને આગળ ભક્તિ મળે, મુક્તિ નહીં, ભક્તિ મળે તો ભક્તિનું અંગ બની ગયું શરણાગતિ. એવી શરણાગતિ ભક્ત્યંગ ભૂતા કે ભક્ત્યર્થા શરણાગતિ જે છે આપણી પુષ્ટિ શરણાગતિ છે. આ પ્રકાર છે. હવે શ્રી મહાપ્રભુજીના વચનો આપણે જોઈએ, ભજન વિશેના શ્રી મહાપ્રભુજીના વચનો. આપણું આખું આ બધું મજન રાખીને હવે આપણે પ્રમેય રત્નાણવ વાર નહીં લાગે. હવે પ્રમેય રત્નાણવ તો એકદમ આપણે ગાડી આમાં જરાક ઓલી કેસેટ અટકી ગઈ હતી, જરાક ઓલી ચોટી જાય ને કેસેટ એક જગ્યાએ, પછી ત્યાં જ ફેરા કરે. આજ બધું પૂરું નહીં થાય ને ત્યાં સુધી કેસેટ આપી યાને યાર ફરે. હવે આપણે પ્રમેય રત્નાણવ તો ફટાફટ ચાલશે. હા બોલો. હા કથાના પાણી. હા કહી દઉં. અરુચિનો નાશ, સાંસારિક તૃષ્ણાનો નાશ, અંતઃકરણની શુદ્ધિ,
આ બધા 5 ફળ કથાને કેટલા, ખાલી કથા કરીએ તો સેવાની શું વાત કરવી. મહાપ્રભુજી કહે છે કથાનો આ ફળ છે. કથાના ફળમાં પેલા અરુચિનો નાશ, કથામાં અરુચિનો નાશ, સાંસારિક તૃષ્ણાનો નાશ, અંતઃકરણની શુદ્ધિ, ભગવત ભક્તિની વૃદ્ધિ અને ભગવત ભક્તનો સંગ. આ 5 ફળ કથાથી. ઘણા કહે છે ને કે ભગવત ભક્તનો સંગ નથી, સત્સંગ નથી. મેં કીધું કથા કરવા માંડો, ભક્ત આવી જશે સામેથી. કથા કરશો તો પછી તમને ભક્ત મળી જશે. કથા કરવા માંડો, ન હોય તો કે વાત જોવાય ક્યારે કોક આવે. કથા શરૂ કરી દો. મહાપ્રભુજીના ગ્રંથો બિરાજે છે, મહાપ્રભુજીનું સ્મરણ કરી અને કથામાં પ્રવૃત્ત થઈ જાઓ. કથાના 5 ફળ, સેવાની શું વાત કરીએ. જો કથાથી આ 5 ફળ, આ બધા દુર્લભ ફળ, અરુચિ દૂર થવી, ભક્તિ માર્ગમાં અરુચિ દૂર થવી, પછી સાંસારિક તૃષ્ણાનો નાશ થવો, સાંસારિક કામના ન રહે કે મને સંસારમાં આ બધું પ્રાપ્ત થઈ, કામનાઓ તૃષ્ણાઓ જે છે એમાંથી આપણે નીકળી શકીએ જ નહીં. પણ કથા કરો, બીજું કાંઈ નહીં. તૃષ્ણા છોડવી નથી આપણે, તૃષ્ણા ભલે રહી, પણ કથા કરો ને તો તૃષ્ણા આપોઆપ ક્યારેક ડાયલ્યુટ થઈ જાય, ખબર નહીં પડે, ગળી જાય, ક્યારેક ભસ્મ થઈ જાય. આપણે કથા તૃષ્ણા મર્યાદા માર્ગમાં શું કરે, તૃષ્ણા બહુ ખરાબ છે, તૃષ્ણા બહુ ખરાબ છે, એનાથી બચો, એનાથી બચો. સાંસારિક તૃષ્ણાથી બચવું નથી, ભલે રહી. આપણો આ અભિગમ છે કે સાંસારિક તૃષ્ણા છે તો ભલે રહી, કાઢવી નથી, ભલે રહે. કથા કરો, કથા કરતા કરતા સાંસારિક તૃષ્ણા ડાયલ્યુટ થઈ જશે. આપો દૂર કરવા જશો તો વળગશે વધારે કે સાંસારિક તૃષ્ણાથી છૂટે કેવી રીતે, કોઈ ન છૂટે. અહંતા મમતા, અમને અહંકાર નથી એનો અહંકાર. અહંતા મમતા, સંસાર એટલે અહંતા મમતા. અમને અહંકાર નથી એનો અહંકાર. બધા અહંકારી છે, અમે દાસાનો દાસ છે. તો અહંકાર બોલ્યો ને કે અમે દાસાનો દાસ છીએ. એટલે અહંકાર ન હોવાનો ઘણા અહંકાર, બાકી બધા અહંકારી, હું નહીં. એ મોટો અહંકાર, કાંઈ બચી જ ન શકાય, અહંકારથી બચાય જ નહીં. એટલે કાંઈ કરવું નથી, એને આપણે છંછેડવું નથી. એ કેન્સર છે તો ભલે રહ્યું, ઉપરથી કેમોથેરેપી આપો, ભલે રહ્યું કેન્સર. કથાનો એવો ડોઝ આપો, કથા કરો. કથા કરતા કરતા સાંસારિક તૃષ્ણા ક્યારે દૂર થઈ જાય, ગાંઠો બધી ગળીને એ ડાયલ્યુટ થઈ જશે. મહાપ્રભુજી એમ આ મહાપ્રભુજીનો અભિગમ છે. બધા કે સંસારથી પહેલા વચો તો ભગવાનની ભક્તિ થાય. મર્યાદા માર્ગીય આચાર્યો છે તેમ કહે છે કે પહેલા સંસાર તો છોડો, એને તુચ્છ ગણો, હે ગણો, ત્યાજ્ય ગણો તો ભક્તિ થાય. મહાપ્રભુજી કહે છે કે છે ભલે રહ્યો. અહીં પણ એમ જ કીધું છે કે તમારી પાસે છે સંસારની ભાવના, ભલે રહી, ઠાકોરજીને પધરાવીને સેવા કરો. સેવા ન થતી તો કથા કરો. એ હશે તો ખરું, પણ એ ક્યારે ડાયલ્યુટ થઈ જશે, એ ગળી જશે બધી સાંસારિક તૃષ્ણાઓનો નાશ. મહાપ્રભુ કે કથા કરો. એટલે એ કથામાં બી સાંસારિક તૃષ્ણાનો, પછી અંતઃકરણની શુદ્ધિ. એટલે કોઈ પણ સ્વર્ગાધિક લોક અને મોક્ષની પણ કામના ન હોવી, એવું અંતઃકરણ શુદ્ધ થઈ જાય કે પારલૌકિક કામનાઓ બધી નીકળી જાય. ભગવાન જ જોઈએ, હવે તો બીજું કાંઈ ન જોઈએ. કથાથી એવો ભાવ પ્રગટ થાય કે પ્રભુ ભગવત પ્રાપ્તિ, ભગવાન સિવાય નકામું છે. તો હવે અંતઃકરણ શુદ્ધ થઈ ગયું કે સ્વર્ગની કામના નહીં, ન સ્વર્ગની કામના, ન મોક્ષની કામના, ભગવાનની જ કામના પ્રકટ થશે. એટલે અંતઃકરણ અવશુદ્ધ થઈ જાય કથાથી. અને પછી ભગવત ભક્તિ તમારામાં છે તો વૃદ્ધિ થશે. થોડો ઘણો ભગવાનમાં સ્નેહ તો બધાને હોય તો કથા કરતા હોય ને, સ્નેહ હશે તો એ વૃદ્ધિ પામશે, ભગવત ભક્તિ વધે. એટલે સંબોધને જો કથા માની લીધી તો આ ક્યાંથી થાય? આ ક્લાસમાં અહીંથી આ ક્લાસમાં, આ ક્લાસમાં, આ ક્લાસમાં, આ ક્લાસમાં, સાધના તો થઈ નહીં ને. ક્લાસમાં જઈને બધી જગ્યાએ તો આમાં કાંઈ ન થાય. ભગવત ભક્તિના, સાંસારિક તૃષ્ણાનો નાશ ને કાંઈ. એટલે સાધના કથાની કરીએ, થોડી કથા કરીએ, પણ એનાથી આગળ જતા શું થશે? ભગવત ભક્તિની વૃદ્ધિ થાય. અને ભગવત ભક્તિની વૃદ્ધિ થાય એટલે ભક્તનો સંગ પણ આપોઆપ થાય. ભગવત ભક્તનો સંગ આપોઆપ થાય. મહાપ્રભુ કહે છે ભગવત ભક્તનો સંગ ઈચ્છો છો ને, પેલા તમે કથા કરતા હશો તો સાચો સંગ મળશે. તમને આવા પાખંડી કેમ ભટકાઈ જાય છે કે તમે કથા નથી કરતા? હા, એટલે પાખંડી જે કહે તમે આ પાખંડ ભગવતી માની લ્યો, પણ કથા કરતા હશો ખબર પડી જાય કે આ પાખંડી છે, ભગવતી નથી. ભગવતી ઓળખી જશે કે આ ભગવત ભક્ત આની સાથે બેસીને કથા થાય, અન્ય ના કરે. તમે પોતે કથા કરતા હશો, તમે ઓળખી જાય કે ભક્ત છે કે નહીં, તમે ઓળખી જાઓ. નથી ઓળખી શકતા એને બદલે કે આપણે કથા કરતા જ નથી તો ઓળખાય કેમ? આપણને તરત જ ખબર પડી જાય. જેમ મને પ્રેરણા થઈ કે આ ભાઈ ભલે વિદ્વાન છે, મોટા છે, બહુ મોટા છે, વયસ્ક છે, સિનિયર છે, પણ એમ કહે છે કે આ ભજનની અંદર બાધક થાય તો મને તો સમજાય જાય કે ભાઈ ગોટાળો છે, કંઈક આ કથા કરવા યોગ્ય નથી, કાંઈ ગોટાળો છે સમજાય જાય. બસ એટલું સમજાય જાય. એ મોટી કૃપા. કાંઈક ગોટાળો છે સમજાઈ જવું એ બહુ મોટી કૃપા.
મહાપ્રભુજી કહે કથા કરતા હશો ને તો સમજાશે, બાકી એમ નહીં સમજાય. એટલે કથા કરતા હશું તો આપણને અભક્ત ભક્તનો ભેદ પણ ખબર પડે, અને ભક્તનો સંગ ખરેખર ભક્ત હોય ને આપણે ભક્ત ગણતા નથી. ઘણી વાર એવું બને. અને આ ખોટા જે ચળકતા જે અમેરિકન ડાયમંડ છે એની ચમકથી આપણે આકર્ષાઈ જાય, સાચો હીરો ભૂલી જાય. ભગતમાં ખરેખર ભક્ત હોય, ભક્તિભાવવાળો વ્યક્તિ હોય તો આપણને એમ લાગે કે આ ભક્ત નહીં હોય. ભગતમાં એ ભક્ત હોય, કેટલો ઊંચો ભક્તિભાવ હોય એની અંદર. ભલે જ્ઞાન ન હોય પણ ભક્તિભાવ એવો હોય કે આપણે એમ થાય કે આપણી પાસે આવું સંપત્તિ નથી આપણી પાસે. પણ એ ઓળખવાની દ્રષ્ટિ ક્યારે આવશે કે તમારી અંદર કંઈક ભગવત ભક્તિ, કથાથી કંઈક ભગવત ભક્તિ વધી હશે તો ભક્તનો સંગ પણ થાય. શું કામ ન થાય? ભક્તનો સંગ શું કામ ન થાય? આપોઆપ થાય. સામેથી ભક્ત મળે છે. અને મહાપ્રભુજીની કૃપાથી અનુભવ છે કે ભક્ત આપણને ગોતતા આવે છે. એ આવે છે ગોતતા, હા, આપણને મળી પણ જાય છે અને એનો સંગ પણ થઈ જાય છે. કારણ કે તમારામાં ભક્તિ તો ન હોય તો ચિંતા ન કરે કે ભગવત ભક્તને ગોતો. ગોતવાની જરૂર નથી, કથા કરો. તમે કથા કરો અને કોઈ કદાચ ન મળે તો 84 ને 252 તો નિત્ય બિરાજે જ છે ને. શ્રી મહાપ્રભુજી પણ નિત્ય બિરાજે છે, યમુનાજી, ગિરિરાજજી, આવા ભક્તો તો નિત્ય બિરાજે છે. જ્યાં ભાવના કરો ત્યાં પ્રકટ છે. તો આનો સંગ તો છે જ કે નહીં? ભગવત ભક્તનો સંગ ન હોય 84 252 ની કથા કરીએ. શ્યામુ દાદા આજ્ઞા કરે છે કે 84 ને 252 બધે ભેગા મળાવીએ 360 દિવસ આપણે નીકળી જાય. એક ભક્તનો સંગ રોજ કરીએ. 84 ને 252 બે મળાવીએ તો કંઈક 300 સવા 300 થાય. આપણે 360 દિવસ હોય, એક ભક્તનો રોજ સંગ કરીએ તો ભક્ત સંગ તો આપણને પ્રાપ્ત જ છે. એટલે કથાનું આવું ફળ છે. તો સેવાની શું વાત કરવી? જો સેવાને કથા બે થતી હોય તો પછી સંસાર દુઃખ નિવૃત્તિ બ્રહ્મબોધ અને માનસી શું કામ ન થાય? એક ગોસ્વામી બાળક મને એમ કહેતા હતા કે તમે બધા કથા કરો કે સત્સંગ કરો કે મહાપ્રભુ સિદ્ધાંત પ્રચાર કરો, માનસીના અધિકારી હવે રહ્યા જ ક્યાં છે? તો માનસી થવાની છે. પેલાથી હથિયાર પાડી દીધા કે હવે માનસીના અધિકારી કોઈ છે જ નહીં. એટલે હવે માનસી તો થવાની જ નથી. કેમ ન થાય? અરે શ્રી મહાપ્રભુજીના માર્ગમાં માનસી કેમ ન થાય? ન થાય તો એ માર્ગમાં તો છીએ, ચાલો. ન થાય તો કાંઈ નહીં. એ ટોચ ભલે હોય પણ અમે એ તળેટી બેઠા રહેશું. પણ તળેટી તો બેસીએ, તડુવિતજા તો કરીએ કે નહીં કરીએ? તળેટી બેઠા રહેશું કે ટોચ અહીંયા જ છે, ખબર છે ક્યારેક રોપવે થઈ જશે તો બેસી જશું. ચડી ન શકાય ક્યારેક રોપવે આવી જશે તો, પણ ત્યાં બેઠા રહેશું તો રોપવે બધા લઈ જશે ઉપર. પણ તનુવિતજા તો કરીએ કે ના કરીએ? સાક્ષાત સ્વરૂપ પ્રાપ્ત છે, તનુવિતજા પ્રાપ્ત છે. માનસીનો અધિકાર ન હોય તો ન હોય, કાંઈ વાંધો નહીં. પણ તનુવિતજા તો પ્રાપ્ત છે. તનુવિતજા કઈ ઓછી વસ્તુ છે? ભગવત સંબંધ, સાક્ષાત ભગવાનનો સ્વરૂપ, સાક્ષાત સ્વરૂપની સેવા કઈ ઓછી વસ્તુ છે? તો બસ વાત પૂરી થઈ ગઈ. આટલી જેને દળતા હશે તો માનસી થઈ જશે. 10 જન્મે થાય તો શું વાંધો છે? 10 જન્મે 20 જન્મે થાય તો કાંઈ વાંધો નહીં. કારણ 10 જન્મે એક વસ્તુ નિશ્ચિત છે કે સેવા કરનાર જે છે એને સેવા મળતી રહેવી જોઈએ. 10 જન્મ બીજું કાંઈ નહીં. પ્રભુ આપ પાછા 10 જન્મે સેવા ચાલુ રહે, આપ અમને ગોતી રહેજો. અમે તો નહીં, આપણે ગયા જન્મનું આપણને યાદ નથી પણ પ્રભુને તો યાદ છે, એટલે તો પાછા પકડી લીધા કે આપણે ભૂલી ગયા છે ક્યાં ભગવાન. તો સાગુ પાછા પકડતા રહેજો, તમને કાંઈ વાંધો નથી. હા, ભયો જાત રાખ્યો ભૈયા. આ પુષ્ટિ માગવા નિશ્ચિંતા તો નિશ્ચિંતામ પ્રજે. હવે આગલા સત્રમાં આપણે જે શ્રી મહાપ્રભુજીના જે વચનો છે એ વચનો મહાપ્રભુજીના જોઈ લઈએ આપણે બધા. શ્રી ગોપીનાથજીના અને શ્રી મહાપ્રભુજીના વચનો કેટલા આંતરભજનના, બાહ્ય ભજનના જે વચનો થોડાક છે એ જોઈ લેશું આપણે. એના કારણે બે વચન મહાપ્રભુજીને મળે છે કે આંતર પરમ ફલમ પણ કહે છે અને બાહ્ય ભાવે આંતરસ્ય વ્યર્થતા પણ કહે છે. ભક્તિ માર્ગે બહિર્ભજનમ એવ મુખ્યમ એવું પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ શું છે બધું? કે બહિર્ભજન જ મુખ્ય છે. ક્યાં કીધું છે કે આંતર છે એ પરમ ફલ છે? તો આમાં ગોટાળો થાય છે કે આંતરને પરમ ફલ માનવું કે બહિર્ભજનને મુખ્ય માનવું કે શું માનવું? અરે ભાઈ, બે એકબીજા વિના અધૂરા છે. કોઈ જે ચક્ર ચાલતું હોય તો ક્યાંથી તમે શરૂઆત કરો એના ઉપર આધાર છે. પણ ચક્ર ચાલવું જોઈએ ને, ચક્ર બંધ ન થવું જોઈએ. ચક્રમાં કોઈ અહીંથી શરૂઆત કરી તો આ મુખ્ય, પણ એની પછી પાછું બહિર્ભજન વગર અંતર નહીં થાય, આંતર વગર બહિર નથી. તો બે ચાલવું જોઈએ. ચક્રવાદ છે, એ ચક્ર ચાલે તો તમે જ્યાંથી આંગળી મૂકી ત્યાંથી રજૂઆત કરી છે, પાછું ચક્ર તો બતાવ્યું જ છે ને. કારણ પછી આંતરસ્ય બાહ્યા ભાવે આંતરસ્ય વ્યર્થતા આંતરમ તો પરમમ ફલમ. બહિર્ભજન કરી રહ્યા છો અને આંતરભજન જો ન થાય તો અધૂરું છે ને. આંતરભજન થઈ રહ્યું છે, બહિર્ભજન ન મળે તો એ અધૂરું છે. આ તાત્પર્ય શ્રી મહાપ્રભુજીનું છે. એ બધા વચનોનું સંકલન કરીએ તો આ તાત્પર્ય આપણને પ્રાપ્ત થાય કે મહાપ્રભુજી એક ઝંડો ફરકાવતા નથી કે આંતર તું પરમ ફલમ, આંતર પરમ ફલ છે. નહીં, જેની કથા સાધના છે તો પેલા ભગવાનનું પ્રાકટ્ય આંતર થશે. પણ કથા સાધના વાળો રહી નહીં શકે બાહ્ય ભજન વગર. એને અધૂરું લાગશે આંતર ભજનમાં. તો બાહ્યની અપેક્ષા રહેશે. બહિશ્ચેત પ્રકટ સ્વાત્મા વહનિવત પ્રવિશેત્યતિ તદેવ સકલો બંધો ના સમેતી ન જાન્યથા.
तो सर्वानंदमयस्यापि कृपानंद सुदुर्लभ। तो यहाँ માનું કે અંદર જો ભગવાન પ્રકટ થાય પણ બાહ્ય જો પ્રકટ નહીં થાય તો એને તીવ્ર વિરહની અનુભૂતિ થશે કે કેમ પ્રકટ લીલાનો અનુભવ નથી થતો. અને સેવાની સાધનામાં બહિર્ભજન શરૂઆત થઈ છે, તો બહિર્ભજન શરૂઆત થઈ છે એનો આંતરભજનનો અનુભવ જ ન થાય, એ સેવામાંથી બહાર નીકળીને પછી ક્યારેય પ્રભુને યાદ જ ન કરતો હોય તો એની અધૂરી એ સેવાનું એની સાધના હજી પછી ભક્તિમાં ખેલી નથી, હજી પૂરેપૂરી ભક્તિમાં એનો શરૂઆત ભાવની ભક્તિમાં ખેલી નથી. તો બહિર્ભજન થઈ રહ્યું છે તો આંતરમ તું પરમમ ફલમ. યાદ રાખવું પડે કે આંતર તો પરમ ફલ છે. બહિર્ભજન કર્યું ને આંતર ન થયું તો અહીં હૃદયમાં ન પધાર્યા પ્રભુ તો અધૂરું રહી ગયું પાછું. એટલે શ્રી ગોપીનાથજીએ જે ભાવના બતાવી છે એમાં ભાવનાની ક્રિયા બહાર થઈ રહી છે, ભાવના અંતરની કરી રહ્યા છે. ગોપીનાથજી ભાવના સેવા શ્લોકામાં આવું બે કોમ્બિનેશન કેવું સરસ બતાવ્યું છે ગોપીનાથજીએ કે તમે સેવાની ક્રિયા તો બહાર કરી રહ્યા છો કે જાણે કે મંદિરની બુહારી કરી રહ્યા છો, સોહની કરી રહ્યા છો. શ્લોકમાં એમ લખ્યું છે કે સોહની શું કરે છે? રજને દૂર કરે. સોહની રજને દૂર કરે. તો ગોપીનાથજી કહે છે ભાવના એમ કરવી જોઈએ કે મારા અંદર રહેલો રજોગુણનો જે કામ ક્રોધ જે છે એ મારું હૃદય જે છે એ સોહની થઈ રહી છે, વળાઈ રહ્યું છે. તો એક બહારની સોહનીથી મંદિર વસ્તુ સોહની કરવાથી ઠાકોરજીનું મંદિર સાફ એ આપણે કરી રહ્યા છીએ, સ્વચ્છ કરી રહ્યા છીએ, શુદ્ધ કરી રહ્યા છીએ. સાથે સાથે હૃદયની શુદ્ધિની ભાવના કરવામાં આવી રહ્યા છે. તો આ બે સાથે ચાલે, આંતરભજન અને બાહ્ય ભજનનું. આપણે બે જ કે આંતરભજન માટે હું તૈયાર થાઉં બહિર્ભજનને કારણે, કે આંતરભજન પણ મારું થાય કે પછી ઠાકોરજીને પોઢાવી રહ્યા છીએ ત્યારે ભાવના એમ કરી રહ્યા છે કે ઠાકોરજી ભક્તના હૃદયમાં પોડી રહ્યા છે. તો મારા હૃદયમાં ક્યારે પોડશે? નમામિ હૃદય શેષે લીલાક્ષી રાબદી સાહેનમ. ઠાકોરજી પોઢાયા સૈયામાં બહિર્ભજન, ભાવના આંતરભજનની કરી રહ્યા છે કે ક્યારે મારા હૃદયમાં પણ એ સ્વરૂપ અહીંયા પોડે, આ હૃદયમાં પોડી જાય. તો બે વસ્તુ આપણે સાથે સાથે કરીએ છીએ. સેવા શ્લોકાની જે ગોપીનાથજીમાં ભાવનાઓ કંઈક અંતરની બતાવી રહ્યા છે, કારણ કે ક્રિયા તો બહાર થઈ રહી છે, બહિર્ભજન તો બહાર થઈ રહ્યું છે. એ જ્યાં સુધી અંતર્ભજનમાં નહીં ખીલે તો ભક્તિની પૂર્ણતા, ભક્તિનો અનુભવ એ નહીં થાય. તો બેની પૂર્ણતા કરવા માટે આ બે પ્રકાર આ રીતે ભાવનાઓ શ્રી ગોપીનાથજીએ સેવા શ્લોકામાં ઘણી જગ્યાએ બતાવી છે. તો કે ઠાકોરજીમાં રજ શબ્દને કે ગોપીનાથજીએ સ્ફુર્યું કે રજ જે છે એ દૂર થાય સોહનીથી, અને અહીંયા જે કામ ક્રોધ છે રજોગુણને કારણે છે, તો આ રજોગુણ પણ દૂર થવો જોઈએ એવી ભાવના. એટલે ચક્રની અંદરથી બહિર્ભજન આંતરભજન શું મુખ્ય શું ગૌણ એ નથી. ક્યાંથી શરૂઆત કરીએ છીએ કે સેવાની સાધના કરતા હશું તો પહેલા બહિ પ્રાકટ્ય છે ભગવાનનું, અને પછી એ હૃદયમાં એ માનસીસા પરામતા રૂપ આંતરભજન થવું જોઈએ. અને કથાની સાધનામાં કથાથી ભગવાન ભક્તિ જે છે એ ભાવાત્મક રૂપે પહેલા હૃદયમાં પ્રકટ થાય કથા કરવાથી. બાહ્ય તો સ્વરૂપ છે નહીં, તો કથાકાળમાં જે ભગવાનનું સ્વરૂપ પ્રકટ થાય છે તો હૃદયમાં પ્રકટ થાય છે. તો હૃદયમાં પ્રકટ થાય, પણ હૃદયમાં પ્રકટ થાય ને બહાર જ્યાં સુધી અનુભવ ન થાય સેવાથી કે લીલાથી, બહાર જો અનુભવ ન થાય તો એ વિપ્રયોગની એની કથામાં ખૂબ તીવ્ર વિપ્રયોગ થાય છે. અને તાદશ્યાપી સત્તમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા એતદસુ તદર્થાર્થેક માનસ લભતે શુદ્ધામ ભક્તિમ. એ તો ત્યાગ કરી મહાપ્રભુ હવે રહેવાય જ નહીં ઘરમાં જ્યાં સેવા નથી ત્યાં. તો એવો ભક્તિભાવ કે બહિર્ભજન વગેરે પછી રહી શકે નહીં. તો એ બે સાધનાનું આવું સ્વરૂપ ભગવત ભજનનું છે. અને મારી મતિ અનુસાર હવે કંઈ ભૂલ હશે તો મહાપ્રભુજી, પણ મારો પ્રયાસ એવો છે કે આપણા સાધનાને સંપૂર્ણ સમજી લઈએ, અને એ સાધનામાં હવે આપણો રોલ પ્રપંચનો શું છે, પ્રપંચને સમજવું શું કામ જરૂરી છે, ત્યાંથી આપણો પ્રમેય રત્નાણવ, આટલી બેકગ્રાઉન્ડ પછી આપણો પ્રમેય રત્નાણવ, આ ભૂમિકા છે પ્રમેય રત્નાણવની. આના ઉપર આપણે ભાવ સંગ્રહ કે જે ભાવ જે સેવાનો છે એ ઠાકોરજી માટે જ છે, એ બધે પ્રદર્શિત ના કરવો જોઈએ. ગુપ્ત રાખીને સેવા કરવી, સંગોપન એટલે ગુપ્ત રાખવું. એટલે આપણે ટેરામાં જ સેવા કરવી જોઈએ કે આપણા ઠાકોરજી સેવા ક્યારેય પ્રદર્શિત કરવી નહીં. ઘણા સેવા પ્રદર્શિત ન કરે ઠાકોરજીને પધરાવી અને સામગ્રીના ફોટા મૂકે સ્ટેટસમાં, વોટ્સએપ ઓલામાં, કે અમે ઠાકોરજી નથી બતાવતા, પણ ઠાકોરજી બતાવતા બાજુ તો બધું બતાવીએ કે સેવા સામગ્રી આ તે બધું બતાવી રહ્યા છો. ઠાકોરજી એક ન બતાવે, ત્યાં ફૂલ મૂકી દે કેવું કરે. પણ તમે સેવાની ક્રિયા જે છે એ બધું પ્રભુ માટે જ છે. એ કોઈને વોટ્સએપમાં સ્ટેટસમાં મૂકવાની કાંઈ જરૂર નથી. ઠાકોરજી માટે છે, એ સંગોપન છે કે અમે ભાવ કે પ્રદર્શિત નહીં કરીએ, સેવાને પ્રદર્શિત નહીં કરીએ. અમે તો પ્રભુ માટે અમારો જે કાંઈ ભાવ છે અમે અમારા ઠાકોરજી બહુ તો બહુ જે આપણા અંતરંગ જે શ્રીયાન ભક્તાન એ પણ અલંકુર્વિત સપ્રેમ, અલંકાર વગેરે સેવા શિંગાર વગેરે કરી અને પછી દર્શન, એ પણ સ્વીયાન ભક્તાન પ્રદર્શિત. બસ આ સંગોપન છે આપણું. ભાવને છુપાવી લેવું, લૌકિક વૈદિક ક્રિયાને પ્રકટ કરવી
અને સેવાને ગુપ્ત કરવી. આ ભાવ સંગોપન પૂર્વક ભગવત સેવા કરીએ તો ભક્તિભાવમાં માનસી સાપરામતા માનસી તો થઈ શકે. સંગોપન કરતા આવડવું જોઈએ, આપણે બતાવતા આવડે, સંગોપન કરતા નથી આવડવું. એટલે સેવાનું તરત પ્રદર્શન કરે. બીડી મૂકે, ઘણા બીડી બનાવીને ડૂનો મૂકે છે. પેલા એક પણ મોબાઈલ વાગતો ને આખું 10 મિનિટ પ્રવૃત્તિ રોકાઈ જતો, મારું ઓલું થઈ જાય. હવે એવું પ્રેક્ટિસ થઈ ગઈ, ગમે એટલા વાગે કઈ થાય જ નહીં, સતત વાગ્યા જ કરે. હવે કઈ અસર જ નથી થાય. ભલે વાગે 10 વાગે તો પ્રવચન ચાલુ થાય. પેલા તો 10 મિનિટ રોકાઈ જતો, મારું ભૂલી જાઉં શું બોલવું છે, ભૂલાઈ જાય. એક રિંગ વાગે ભૂલાઈ જાય. તો હવે તો ગમે એટલા વાગે ચિંતા જ નહીં. એટલે કોઈને કેવું જ નથી. પેલા કહેતા કે ભાઈ મોબાઈલ સાયલેન્ટ કરીને પ્રવચન, હવે એવું કઈ કહેવાનું નહીં, વાગ તોય વાગે. એક માજીને એટલો મોબાઈલ વગાડ્યો, એટલો મોબાઈલ, માજી ગ્રામ પહેરીને આવ્યા મોબાઈલ. મેં કીધું માજી બંધ તો કરી દો, હવે તો રિંગ પૂરી થઈ. બંધ કરતા નથી આવડતું, સાયલેન્ટ કરતા આવડતું તો મેં લાવ્યા શું કામ? એ કે છોકરા લેવા આવે પછી ફોન કર્યો નીચે ઉતરવા આવે એટલા માટે લઈને આવી. પણ હવે બંધ કરતા ન આવડે ને ઓપરેટ કરતા આવડે. છોકરાએ મોબાઈલ આપ્યો કે ભાઈ લેવા આવીએ કે ક્યાં બેઠા છો. એટલે મેં કાંઈ વાંધો, માજી બિચારા નિર્દોષ છે ભાઈ, આમ કરે પણ થાય નહીં, સતત વગાડે. તો મેં કીધું આને કોઈ તો તમે કહો ને, બોલો ને શું તકલીફ છે. બાજુવાળાને કીધું આને જરાક કરી દો, સાયલેન્ટ કરી દો માજીને, તો આપણે શાંતિ થાય. એટલે આ મોબાઈલની કથા તો આવી છે. શ્યામુદા કહે છે એસી બંસી બાજી, એસી બંસી બાજી બને ગાને. આપણે એવી ભાવના કરી શું કે એસી બંસી બાજી. તો આ રીતે છે. એટલે આપણું આ કહેવાનું તાત્પર્ય એ છે કે આ આપણું મુખ્ય વસ્તુ છે. આના માટે પ્રમેય રત્નાર્ણવ આપણો સ્ટાર્ટ થાય છે કે ભગવત ભક્તનો સંગ.